ના ના એવું નથી, એ સેટિંગ આવી જ ગયું છે. સેટિંગ નથી આવતું ભાઈ, તો વાંધો છે. આમ તેમ થાય તો હું વાંધો હાલો 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 કરો હાલો, એનો વાંધો નહીં, પણ આમ વસુદેવ સુતં દેવાં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. આજે 8મો શ્લોક. વિદગ્ધ ગોપિકામન મનોજ્ઞ તલ્પસાયિનમ નમામિ કુંજ કાનને પ્રવૃદ્ધ્વઃ નિપાયિનમ યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદેવ ગીયતામ તથા કૃપા વિધીયતામ પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્યયઃ પુમાન ભવેત્ સ નંદનંદને ભવે ભવે સુભક્તિમાન ભવે ભવે સુભક્તિમાન. વિદગ્ધ ગોપી કામનો મનોજ્ઞ તલ્પસાયિનમ નમામિ કુંજ કાનને પ્રવૃદ્ધ વહીની પાયની. એનો અર્થ થાય છે જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ શૈયા પર શયન કરવાવાળા છે, કુંજ વનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા છે, એવા શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. પછી આગળ કહે છે યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ. જ્યારે જ્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોવ, શું કહે છે? જ્યારે જ્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોવ છતાં સદાય શ્રી કૃષ્ણની સત્ય કથાઓનું હંમેશા હું ગાન કરતો રહું, તેવી કૃપા મારા ઉપર વરસો. પ્રમાણિકાષ્ટકદ્વયમ જપત્યધીત્ય યઃ પુમાન ભવેત્ સ નંદ નંદને ભવે ભવે સુભક્તિમાન. તેવી કૃપા મારા ઉપર વરસો. જે પુરુષ પ્રામાણિકતા છંદના રચાયેલા આ 2 અષ્ટકોનો રોજ પાઠ યા જપ કરશે તે જન્મો જન્મ નંદનનંદ શ્યામ સુંદરની ભક્તિવાળો થશે. યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા. કૃષ્ણ ભગવાનની કથાનું જે ગાન કરશે તે હંમેશા જન્મો જન્મ ભક્તિભાવવાળો થશે. એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખ્યું છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 94મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 4 અને અધ્યાય 29ને નમસ્કાર કર્યા. રાજા પ્રાચીન મહર્ષિએ નારદજીને પૂછ્યું કે હે ભગવાન, તમારા વચનોનું પૂરેપૂરું તાત્પર્ય મારી સમજમાં આવતું નથી. પુરંજન અને અવિજ્ઞાતાની જે તમે કથા વાર્તા અથવા આવી રીતનું રૂપક કીધું તો એનો મને મારી બુદ્ધિમાં હજી ઉતરું રૂપે તમે આ પુરંજન આખ્યાની વાત કરી તે મને તાત્વિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. આવો પ્રશ્ન કોણ કરે છે? રાજા પ્રાચીન મહર્ષિ. કોને કરે છે? નારદજીને. કારણ કે નારદજીએ આ કથાની શરૂઆત કરી. એમ કરી અને આખો અવિજ્ઞાતા અને પુરંજન આ 2 ચરિત્રો ઊભા કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે શરીર સાથે જોડાયેલી દરેક ઇન્દ્રિયો જીવ સાથે કેવી રીતે રમણ કરે છે તે નારદજીએ પ્રાચીન મહર્ષિને સમજાવ્યું. એ આપણે ગઈકાલે જોયું.
આ પ્રશ્ન એનો હતો તાત્વિક. તો તાત્વિક પ્રશ્નની અંદર એણે કીધું કે મેં તમને જે પુરંજન નામનો જીવ છે અને અધિજ્ઞાતા ઈશ્વર એટલે કે ભગવાન છે. તો આ બંનેની વાત આવી રીતની છે. એ આખી ઇન્દ્રિયો સાથે જે જોડાયેલી બધી વાતો છે એ વાતો સમજવાનો ગઈકાલે આપણે પ્રયત્ન કર્યો. જેને અવિજ્ઞાતા વર્ણવવામાં આવ્યો છે તે ઈશ્વર છે, કારણ કે કોઈ પ્રકારના નામ, ગુણ અથવા કર્મોથી જીવોને તેની પણ જાણ થતી નથી. આમ નારદજી અહીંયા તાત્વિક વાત કરતા પ્રાચીન મહર્ષિને કહે છે પુરંજન આ એક જીવ છે અને અવિજ્ઞાતા આ ઈશ્વર છે. બહુ ચોખવટ પાછી ફરીથી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પ્રાચીન બરીએ, બરોબર. તો તેથી એને કહે છે કે પુરંજન આ એક જીવ છે અને અવિજ્ઞાતા ઈશ્વર છે. પુરંજન અવિજ્ઞાતાની શરૂઆતમાં એક પણ વાત માનતો નથી. બંને પાકા મિત્રો છે, પણ જ્યારે જીવ આડાહવળો જાય છે ત્યારે અંદરથી ઈશ્વર એને અટકાવવાનો, સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ જીવ એની એક પણ વાત માનતો નથી. એટલું જ નહીં, પુરંજન તેની ઉપેક્ષા કરે છે. ત્યારબાદ તેની જે ગતિ થાય છે તે વાત નારદે પ્રાચીન મહર્ષિને સમજાવી. તો એ ગઈકાલે આપણે આ બધી વાતો જોઈ. પ્રમદા, મદિરા અને લક્ષ્મીનો સહવાસ થવાથી પુરંજનની બુદ્ધિ ભ્રંશ થાય છે, દીનહીન લાચાર બની જાય છે. આમ નારદે અહીંયા પ્રાચીન બહેને જે પ્રશ્ન પૂછ્યો છે કે તમે તાત્વિક જે વાત કહો છો એ મારા મગજમાં ઉતરી નથી, બુદ્ધિમાં ઉતરી નથી. તર્ક સહિત તમે મને સમજાવો. ત્યારે આખા શરીર અને ઈશ્વર, શરીરની અંદર રહેલો જે જીવ છે અને એ જીવનું સંચાલન કરનાર અંદર જે ઈશ્વર છે, આ બંનેની વાતો અહીંયા નારદજી એને તાત્વિક રીતે એક એક શબ્દ ફોડીને આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. આત્મશક્તિની વિસ્મૃતિ થયા બાદ પુરંજનની સ્થિતિ અત્યંત અધપતિ થઈ છે. આ જીવની સ્થિતિ નારદે તેને સમજાવી. શ્રી મૈત્રેયજી વિદુરજીને કહે છે કે શ્રી નારદજીએ રાજા પ્રાચીન મહર્ષિને જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું છે. પ્રાચીન બરી પાસેથી વિદાય લઈને સિદ્ધલોકમાં નારદજી પોતાના માર્ગે ચાલીને સિદ્ધલોકની અંદર ગયા છે. દેવર્ષિ નારદના મુખેથી નીકળેલું આ આત્મજ્ઞાન ભગવાન મુકુંદ શ્રી કૃષ્ણના યશ સાથે સંબંધ ધરાવતું હોવાથી ત્રણ લોકમાં આ કાવ્ય એકદમ પવિત્ર છે. પરોક્ષ રૂપે કહેવાયેલું આ અદ્ભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી મેળવ્યું છે. આમ શ્રી મૈત્રેયજી વિદુરને કહીને આ અધ્યાયની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. આવ્યું છેલ્લે કીધું કે મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એ મારા ગુરુજીની હિસાબે થયું છે. એમ કોણ કહે છે? મૈત્રેય ઋષિ અત્યારે વિદુરને કહે છે. અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા. આજે 30મો અધ્યાય, એમાં પ્રચેતાઓએ શ્રી વિષ્ણુ ભગવાનનું વર્ણન. પ્રાચીન બહરીના પુત્ર જે તપસ્યા કરવા માટે ગયા હતા એનું વર્ણન અત્યારે વેદવ્યાસે લખ્યું છે ને એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. વિદુરજી એ પૂછ્યું. વિદુર ઉવાચ એ ત્વયાભિહિતા બ્રહ્માન સુતા પ્રાચીન બર્હસી તે રુદ્ર ગીતે નહરી સિદ્ધિમાં પુપ્રયોત્સિકામ. વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, તમે રાજા પ્રાચીન મહર્ષિના જે પુત્રોનું વર્ણન કર્યું હતું તેમણે રુદ્ર ગીત વડે શ્રીહરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી? કારણ કે જે સરોવરની અંદર જે વખતે ભગવાન રુદ્ર એટલે શંકર ભગવાનનો ભેટો, આ 10 જ્યારે પ્રાચીન મહર્ષિના પુત્રો તપસ્યા કરવા માટે ગયા, બરોબર, ત્યારે અહીંયા ભગવાન શિવજીએ એને સુંદર મજાનું નારાયણ કવચ આપ્યું. જે કેટલા શ્લોક છે? 35 શ્લોકની અંદર આ આખું સુંદર નારાયણ સ્તોત્ર નારદે અહીંયા પ્રાચીન બરીના પુત્રને સમજાવ્યું છે. તો અહીંયા અત્યારે પ્રશ્ન પૂછે છે કે જે વખતે તપસ્યા કરવા માટે પ્રાચીન બહેરીના પુત્રો જ્યારે સરોવરની અંદર ગયા અને એને રુદ્ર એટલે કે ભગવાન શિવજી મળ્યા કે છે ને, તેમણે રુદ્ર ગીત વડે શ્રીહરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી? આ પ્રશ્ન અત્યારે વિદુરજી અત્યારે
અહીંયા મૈત્રેયજીને પૂછે છે, હે મૈત્રેયજી, મોક્ષના અધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાનનું અચાનક સાનિધ્ય પામીને પ્રચેતાઓએ મુક્તિ તો મેળવી જ લીધી હશે. તેથી પહેલાં તો એ બતાવવાની કૃપા કરો કે આ લોકમાં અથવા પરલોકમાં પણ તેમણે શું મેળવું છે. રુદ્ર ગીત સાંભળી અથવા રુદ્ર સ્તુતિ સાંભળી અને આ પ્રાચેતસના જે 10 જે પુત્રો છે એણે આ લોકની અંદર અને પરલોકની અંદર શું પ્રાપ્ત કર્યું છે. 2 પ્રશ્ન અત્યારે અહીંયા કોણ પૂછે છે? વિદુર મૈત્રેય ઋષિને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આ બંને અહીંયા સંવાદના રૂપમાં પૂછે. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, પિતાની આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્ર જળમાં ઊભા રહી રુદ્ર ગીતના જપરૂપી યજ્ઞ અને તપસ્યા વડે તમામ શરીરનો ઉત્પાદક ભગવાન શ્રીહરિને પ્રસન્ન કર્યા. તપસ્યા કરતાં કરતાં ઘણા વર્ષો વીતી જતા પુરાણ પુરુષ શ્રીનારાયણ પોતાની મનોહર કાંતિ દ્વારા તેમની તપસ્યા જનિત કલેશનું શમન કરતા કપોલ મનોહર મુખમંડળ અપૂર્વ શોભી રહ્યું હતું. તેમના માથા પર ઝગમગતો મુગુટ શોભતો હતો. પ્રભુની 8 ભુજાઓમાં 8 આયુધ ધારણ કરેલા હતા. દેવતાઓ, મુનિઓ અને પાર્ષદો તેમની સેવામાં હાજર રહ્યા હતા. ગરુડજી કિન્નરોની જેમ પાંખોના સામ એટલે કે સંગીતમય ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા. તેમની 8 સુદીર્ષ સ્થળો ભુજાઓની વચ્ચે લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરતી વનમાળા વિરાજમાન હતી. આદિ પુરુષ શ્રી નારાયણે આ રીતે પધારીને પોતાના શરણાગત પ્રાચેતાઓ પ્રત્યે કૃપા દ્રષ્ટિથી નિહાળતા મેઘના જેવી ગંભીર વાણીમાં આ રીતે એને કીધું. અહીંયા વિદુરજીએ જે પ્રશ્ન કર્યો છે કે આવી રીતના જે તપસ્યા કરવા માટે પ્રાચેતો ગયા તો એ સમયે ભગવાન વિષ્ણુએ એને કેવી રીતના દર્શન આપ્યા અને એની સાથે કઈ ચર્ચા થઈ એ તમે મને સમજાવો. મૈત્રેયજી ઋષિને કહે છે ત્યારે મૈત્રેયજીએ આટલી વાતો કરી કે ઘોર તપસ્યા કરી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને ક્યાં આવ્યા છે, આવું વર્ણન અહીંયા વેદવ્યાસે કર્યું છે. ભગવાને કહ્યું કે હે રાજપુત્રો, તમારું કલ્યાણ થાવ. તમારા બધામાં પરસ્પર ઘણો પ્રેમ છે અને સ્નેહ પછથી તમે બધા એકબીજાના પ્રેમથી બંધાયેલા છો. તમારી આ આદર્શ સુહૃદતાથી હું ઘણો પ્રસન્ન છું. મારી પાસેથી તમે કંઈક વરદાન માગો. આમ પ્રાચેતના પાસે આવીને ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય સંધ્યાકાળ વખતે દરરોજ તમારું સ્મરણ કરશે તેનો પોતાના ભાઈઓના પોતાના જેવો જ પ્રેમ થશે તથા સઘળા જીવો અને મિત્રતાનો ભાવ થઈ જશે. જે લોકો સાયંકાળે અને પ્રાતઃકાળે રુદ્ર ગીત વડે એકાગ્ર ચિત્તે મારી સ્તુતિ કરશે તેમને હું ઈચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ. તમે બધાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરી અને તમે અહીંયા શું કહેવાય, તમે અત્યારે તપ કરવા માટે આવ્યા છો. પિતાની આજ્ઞા માથે ચડાવી છે, તેથી તમારી સુંદર કીર્તિ સમસ્ત લોકમાં ફેલાઈ જશે. તમને એક ઘણો જ વિખ્યાત પુત્ર થશે, જે ગુણોના બ્રહ્માજી કરતાં કોઈ પણ પ્રકારે ઓછો નહીં હોય તથા તે પોતપોતાના 3 લોકને સારી રીતે ભરી દેશે. હે રાજપુત્રો, કંડુ ઋષિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી પ્રમોલસા અપ્સરાની એક કમળલોચના પુત્રી ઉત્પન્ન થઈ હતી. તેને છોડીને તે સ્વર્ગલોકમાં ચાલી ગઈ. ત્યારે વૃક્ષોએ તે કન્યાને અપનાવીને તેનું પાલન પોષણ કર્યું. અત્યારે ભગવાન વિષ્ણુ પોતે જ અત્યારે અહીંયા પ્રચેતના જે 10 જે તપસ્યા કરવા માટે છોકરાઓ આવ્યા છે એ બધા યુવાનને આ રીતે કહે છે. આગળ કહે છે, તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ પણ એક સરખો છે. તેથી તમારા જેવા ધર્મ અને સ્વભાવવાળી તે સુંદર કન્યા તમારા બધાયની પત્ની થશે અને તમારા બધાયમાં તેનો સરખો અનુરાગ રહેશે.
તમે બધા મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષ સુધી, કેટલા 10 લાખ દિવ્ય વર્ષ સુધી સંપૂર્ણ સમર્થ રહીને અનેક પ્રકારના આ લોકના અને પરલોકના અનેક દિવ્ય ભોગો છો. પુરાણની અંદર ઘણી બધી વાતો રૂપકના રૂપમાં, વાર્તાના રૂપમાં અથવા અતિશયોક્તિના રૂપમાં વેદવ્યાસે ઘણા ચરિત્રો અને ઘણી વાર્તાઓ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણને એમ થાય છે કે આટલા બધા વર્ષો, માણસનું આયુષ્ય વધારે વધારે તો 100 વર્ષ હોય, એથી કદાચ થોડાક શું કહેવાય મહાભારતના કાળમાં જાય તો 180-85 વર્ષ સુધી, બરોબર, એથી વધારે જીવી શકતો નથી. તો આ કદાચ એ કાળની કદાચ ગણતરીની અંદર કંઈક ફેરફાર હશે, બરોબર ને. તો એને હિસાબે અહીં કહે છે કે શું કહે છે કે હજારો વર્ષો સુધી તમારી કીર્તિ સમાજની અંદર કાયમ માટે રહેશે. જે લોકોના કર્મ ભગવત પૂર્ણ બુદ્ધિથી થાય છે અને જેમનો સઘળો સમય મારી કથા વાર્તાઓ સાંભળવામાં વીતે છે, તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર ગૃહસ્થી તેમના બંધનનું કારણ થતું નથી. બહુ સરસ રીતે અહીં કહે છે કે જે લોકો મારી કથા, ભગવાન વિષ્ણુ અત્યારે પ્રાચેતને દર્શન આપવા માટે આવ્યા છે, તો કે તમે મારી પાસેથી કંઈક માગો. તો માગતા પહેલાં આ ભગવાન વિષ્ણુ એને કહે છે કે જે ગૃહસ્થાશ્રમમાં રહીને મારી કથાનું જે શ્રવણ કીર્તન મનન કરે છે, બરાબર, એ લોકો તેમના બંધનનો એટલે કે એ બંધનમાં પડતા નથી. એટલે અહીં ગૃહસ્થીનું વર્ણન પણ સમજાયું છે. તેઓ હરમેશ મારી લીલા કથાઓ સાંભળતા રહે છે. તેથી બ્રહ્મવાદી વક્તાઓ મારફતે હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ તેમના હૃદયમાં નિત્ય નવા જેવા દેખાતો રહું છું. અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને નથી તો મોહ થવા પામતો કે નથી તો હર્ષ અને શોક થવા પામતો. મને એકવાર પામી લીધો અથવા મારું શરણ જેને સ્વીકારી લીધું એને કોઈ પ્રકારનો મોહ કે હર્ષ કે શોક થતો નથી. શ્રી મૈત્રેયજી કહે છે કે ભગવાનના દર્શનથી પ્રચેતાઓના રજોગુણ તમોગુણ મળ નષ્ટ થઈ ચૂક્યા હતા. ત્યારે તેમને સઘળા પુરુષાર્થોના આશ્રય અને સૌના પરમ સુહૃદય શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું. ત્યારે તેઓ હાથ જોડી ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કોણ કરે છે? પ્રાચેત. આ 10 પુત્રો જે તપસ્યા કરવા માટે જે સરોવરના કાંઠે આવ્યા હતા, ત્યાં ભગવાન વિષ્ણુએ એને દર્શન આપ્યા. ભગવાન કહે છે મારી પાસેથી તમે કંઈક વરદાન માગો. વરદાન માગતા પહેલા એણે કઈ વાતો તમે સ્વીકારી એની બધી વાતો કરી. અને મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુરને કહે છે કે આ પ્રમાણે ગદગદ વાણીની સ્તુતિ આ પ્રાચેતો કરવા લાગ્યા. 22 થી 42 શ્લોક. કેટલા? શ્રીમદ ભાગવતના સ્કંદ 4 અને અધ્યાય કેટલામો? 30મા અધ્યાયની અંદર 22 થી 42 શ્લોક પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. આ 20 શ્લોક છે. એ 20 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરી છે. ભગવાન કેવા છો, કેવી રીતના છો, તમે શા માટે અમને દર્શન આપવામાં, આ બધી જ વાતો અહીંયા પ્રાચેતોએ ભગવાનનું વર્ણન કરતા અથવા દર્શન કરતા કીધું. પ્રાચેતોએ કહ્યું કે હે પ્રભુ તમે ભક્તોના કલેશ દૂર કરનારા. અહીંથી શરૂઆત કરી આસું કે હે પ્રભુ તમે ભક્તોના કલેશ દૂર કરનારા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. વેદ તમારા ઉદાર ગુણો અને નામનું નિરૂપણ કરે છે. ઋષિઓ પણ તમારા ગુણગાન ગાય અને એ સંતોષ પામતા નથી. ગુણ એટલા બધા ગાય છે તો હજી એને અતૃપ્તિ રહેલી છે. એટલે અહીં ઋષિઓને, દેવતાઓને અને વેદોનું સ્મરણ કરતા વેદવ્યાસ લખે છે. અને પ્રચેતાઓ અત્યારે 20 શ્લોકની અંદર અહીંયા ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન તમે કેવા છો, તો કે તમારું વર્ણન કરતા ઋષિઓ પણ થાકતા નથી. આજે બરોબર ઋષિ પંચમી છે, બરોબર ને? આજનો દિવસ કેવો છે? ખૂબ જ આપણા માટે પવિત્ર અને એકદમ આવી રીતનો છે. આજે થોડું તો એનું થોડું સ્મરણ કરી લઈએ. ગઈકાલે ગણપતિનું સ્મરણ કર્યું થોડું. આજે આપણે ઋષિઓને પણ યાદ કરી લઈએ. આજે ભાદરવા સુદ પાંચમ
આ વ્રતને ઋષિ પંચમીનું વ્રત કહેવામાં આવે છે. ઋષિ તો સ્ત્રી પુરુષનો બધાનો જ છે, પણ ભગવાન અહીં કહે છે ને ઋષિ તો બધાનો છે. તેથી આજના દિવસે દરેક ઋષિની પૂજા કરવી જોઈએ. ઋષિ એ માનવને ખરા અર્થમાં માનવ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઋષિનું સ્મરણ આજના દિવસે કરી લેવું જોઈએ. વર્ષની અંદર આપણા પૂર્વજોએ એક દિવસ એવો રાખ્યો છે કે એક દિવસે તો આપણે ઋષિને યાદ કરી લેવા જોઈએ. તેથી આપણે ઋષિ પંચમી કહી છે ને શું કહી? હમણાં ઋષિ પંચમીમાં તે રૈખ થઈ ગઈ. કેવું? એટલે રૈખ રેવા બાપા ગયા કે નહીં, પણ રૈખ નથી. ખરા અર્થમાં શું છે? ઋષિ પંચમી. આ શબ્દ આપણે બોલવો જોઈએ. ઋષિ પંચમીનો પવિત્ર દિવસ આજે છે તેને લઈએ. ઋષિઓએ જ માનવને જીવન સમજાવ્યું છે. ઋષિએ સંસ્કારી પ્રતિષ્ઠા સમાજના અંતિમ માણસ સુધી લઈ ગયા છે. માનવમાં રહેલા પશુત્વને ફેંકી દઈને દેવત્વ પ્રગટ કર્યું છે. તેથી ઓછા નામે ઋષિ પંચમીના દિવસે માનવે સપ્તર્ષિઓને યાદ કરી અને આજે એને નમસ્કાર કરી લેવા જોઈએ. ઋષિએ શું કામ કર્યું? તો કે સમાજની અંદર આપણે ફરીએ ત્યારે બે પ્રકારના લોકો આપણે જોવા મળે. એક તો પશુત્વથી ભરેલો હોય અને એક દેવત્વથી ભરેલો હોય. અને બંને વસ્તુ થોડી ઘણી ઓછા વધતું બંનેમાં હોય છે. કોઈમાં દેવત્વ વધારે હોય છે, પશુત્વ ઓછું હોય છે. ઘણામાં પશુત્વ વધારે હોય છે, દેવત્વ ઓછું હોય છે. તો ઋષિઓ જ્યારે ફરતા ફરતા એના ઝૂંપડા પાસે એને ઘર પાસે જાય, અડધો પોણો કલાક બેસે, થોડીક વાત વિચાર બધું કરે અને પછી જોવે કે આની અંદર તો થોડુંક પશુત્વ વૃત્તિ ભરેલી છે. તેથી પશુત્વને બહાર ફેંકી અને દેવત્વ નિર્માણ કરવાનું કામ જૂના કાળમાં બધા જ ઋષિઓ કરતા હતા. તેથી ઋષિ પંચમીના દિવસે ઓછા નામે એક દિવસે આપણે જે ઋષિઓએ જે આ ધરતી ઉપર આવી અને જે આવા પશુત્વને ફેંકી દઈને દેવત્વ નિર્માણ કરવાનો જે ઋષિઓએ પ્રયત્ન કર્યો છે એવા ઋષિઓને આજે આપણે મનથી, હૃદયથી, બુદ્ધિથી અને આવી રીતના યાદ કરી લેવા જોઈએ. આજના પવિત્ર દિવસે ઋષિઓને ભાવપૂર્વક સ્મરણ કરી તેમને અંતઃકરણ પૂર્વક નમસ્કાર કરીને દિલના વિશુદ્ધ ભાવથી વાણી અને વિચારોથી એનું આજે પૂજન કરી લેવું જોઈએ. નમોસ્તુ ઋષિ વૃંદેભ્યો દેવર્ષિભ્યો નમો નમઃ સર્વ પાપે હરેભ્યો હિ વેદવિદભ્યો નમો નમઃ. નમોસ્તુ ઋષિય વૃંદેભ્યો દેવર્ષિયો નમો નમઃ સર્વ પાપ હરેભ્યો હિ વેદવિદભ્યો નમો નમઃ. ઋષિ સમુદાય કે જે દેવર્ષિ છે, સર્વ પાપ હરનાર છે અને વેદ જાણનાર છે, તેમને વારંવાર અમારા નમસ્કાર છે. આ શ્લોકનો અર્થ એવો થાય કે ઋષિ સમુદાય કે જે દેવર્ષિ છે, ઋષિઓનો સમુદાય દેવર્ષિ છે, સર્વ પાપ હરનારા છે અને વેદ જાણનાર છે, તેમને વારંવાર નમસ્કાર કરી લેવા જોઈએ. આ ઋષિની વાત છે. બીજી વાત છે, ભારતીય સંસ્કૃતિની અંદર સપ્તર્ષિનું પૂજન આપણે રોજ કરતા હશું. રોજ ન કરી તો વર્ષમાં એક દાડો તો આ સાતે સાત ઋષિઓએ જે આકાશ માયલું સ્વર્ગ ધરતી ઉપર લાવવા માટે જે ઋષિઓએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે એવા સપ્તર્ષિઓને પણ આજે આપણે યાદ કરી લેવા જોઈએ. સપ્તર્ષિમાં કોણ આવે? કશ્યપત્રી ભરદ્વાજો વિશ્વામિત્ર ચ ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ સપ્તેતા ઋષય સ્મૃતા. આ સાત ઋષિઓનું વર્ણન આપણા પૂર્વજોએ બહુ સરસ રીતે આ શ્લોકની અંદર લખી રાખ્યું છે કે રોજ કદાચ આપણે ઋષિઓને યાદ ન કરી શકીએ, રોજ આપણે ઋષિઓનું સ્મરણ રોજ ન કરી શકીએ, તો વર્ષમાં એક દાડો તો એવો રાખવો જોઈએ કે જે ઋષિઓએ કંદમૂળ ખાય, પાંદડા ખાય અથવા આવી રીતના ફળફૂલ ખાય અને જે વૈદિક તત્વજ્ઞાનને બચાવવાનો અથવા વિસ્તાર કરવાનો જે ઋષિઓએ પ્રયત્ન કર્યો છે એ બધા ઋષિઓને આજના દિવસે આપણે યાદ કરી લેવા જોઈએ. તેથી કહે છે કશ્યપત્રી ભરદ્વાજ વિશ્વામિત્રો એટલે કે કશ્યપત્રી ભરદ્વાજ વિશ્વામિત્ર ચ ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ સપ્તેતા ઋષય સ્મૃત. આ સાત ઋષિ એના પ્રતિનિધિ છે. આવા તો હજારો ઋષિ છે. આપણે મહાભારતનો અભ્યાસ જે વખતે કરતા હતા એમાં કેટલા મોટા આખું લિસ્ટ, બહુ લાંબુ લિસ્ટ આવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને, ભારતીય તત્વજ્ઞાનને
સમજવા માટે અને સમજ્યા પછી અંતિમ માણસ સુધી લઈ જવા માટે આટલા ઋષિઓએ પ્રયત્ન કર્યો છે. વેદ વ્યાસે મહાભારતમાં બહુ મોટું ઋષિઓનું લિસ્ટ આપ્યું છે, પણ બધા ઋષિઓને કદાચ આપણે યાદ ન રાખી પણ શકીએ તો એના પ્રતિનિધિઓ આ 7 છે. કેવા પ્રતિનિધિ હોય ને, કોઈ પણ મોટું ફંક્શન હોય અથવા મોટું કોઈ ગ્રુપ હોય તો એ ગ્રુપની અંદર બધા સારા ને વ્યવસ્થિત હોય છે, પણ કોઈ લીડર તો જોઈએ કે નહીં. તો એમાં ઋષિઓના લીડરો જે છે એ છે કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ. આ બધા જે 7 જે ઋષિઓ છે એને રોજ માણસે સ્મરણ કરી લેવું જોઈએ. એમ કે એતે સપ્તર્ષયે સર્વે ભક્ત્યા સંપૂજિતા મયા સર્વે પાપે સર્વ પાપં વ્યપોહંતુ જ્ઞાનતો જ્ઞાનત કૃતમ. મેં ભક્તિથી સર્વ સપ્તર્ષિઓની પૂજા કરી, માટે તે ઋષિઓ જ્ઞાન અથવા અજ્ઞાનથી થયેલા મારા બધા જ પાપો તમે દૂર કરો. આજે ઋષિ પંચમીના દિવસે આવા પવિત્ર દિવ્ય ઋષિને યાદ કરી તેમને અંતઃકરણથી હૃદયથી આપણે આજના દિવસે એને નમસ્કાર કરી લેવા જોઈએ. ઋષત ગસતી સંસાર પાર ઇતિ ઋષિ. ઋષિની વ્યાખ્યા શાસ્ત્રકારોએ આપી છે, બહુ સરસ. ઋષતી ગસતી સંસાર પાર ઇતિ ઋષિ, એવી ઋષિની વ્યાખ્યા છે. ઋષિ આંખની સામે સંસારના ઇહલોક અને પારલોકનું કલ્યાણ સમાજમાં કેમ વધારે થાય એની બહુ સરસ રીતે આપણે દર્શન કરાવ્યું. ઇહલોકમાં માણસ સુખથી કેમ રહી શકે અને પછી મૃત્યુ પામ્યા પછી પરલોકમાં પણ કેવી રીતે સારી રીતે જીવી શકે, આ બંને વાતો જે સમજાવે તેને ઋષિ કહેવામાં આવે છે. ઋષિ છે એ સંસારની પહેલે પાર પણ જોઈ શકે છે. તેથી શાસ્ત્રકારો કે ઋષિ માનવનો સાચો આત્મજન છે, કારણ કે રાગ દ્વેષને વશ થઈને તે એટલે અન્યને કોઈને ખોટી સલાહ આપતો ઋષિ હોય કોઈ દી કોઈને ખોટી સલાહ આપે નહીં. શા માટે? તો કે સમાજનો આપ્તજન છે, પોતાનો આપ્તજન હોય એ કોઈ દી કોઈને ખોટી સલાહ આપે નહીં. ઋષિ ચિંતનમાં માનવને બદલવાની હિંમત છે, કારણ કે ઋષિની બુદ્ધિ ઈશ સમર્પિત થયેલી છે. ઋષિનો જે વિચાર છે, ઋષિની જે વાત ભક્તિ છે એ સમાજના અંતિમ માણસ સુધી બધાને બદલી શકે છે. એનું કારણ શું છે કે ઋષિના મનમાં કોઈ દિવસ કોઈના પ્રત્યે રાગ દ્વેષ હોતો નથી, કારણ કે ઋષિની બુદ્ધિ ઈશ્વર સમર્પિત હોય છે. ઋષિ પોતાને મંત્ર કરતા નહીં પણ મંત્ર દ્રષ્ટા માને છે. આ ઋષિની આગવી વિશેષતા હોય તો ઋષિની વિશેષતા છે. ઋષય મંત્ર દ્રષ્ટાર નતું કરતા રહ. માનવ બુદ્ધિમાંથી બદલે કે ન બદલે પણ ઈશ્વર સમર્પિત બુદ્ધિ માનવને 100% બદલી શકે છે. બહુ સરસ આ વાત સમજાવતા આપણા શાસ્ત્રકારો કહે છે કે માનવ બુદ્ધિમાંથી નિર્માણ થયેલો જે વિચાર છે એ વિચાર માણસને બદલે અથવા ન પણ બદલે, પણ અહીં કહે છે કે ઋષિના મનમાંથી જે વિચાર ઉદ્ભવ થયો છે એ વિચાર માણસને 100% બદલી શકે છે. માનવ બુદ્ધિમાંથી નિર્માણ થયેલો વિચાર માનવને બદલે કે ન બદલે પણ ઈશ્વર સમર્પિત ઋષિની જે બુદ્ધિ છે એ બુદ્ધિ માનવને બદલી શકે છે. તેથી હજારો લોકોના જીવનની અંદર આપણે જોઈએ છીએ ને, તો હજારો લોકોના જીવનમાં ઘણીવાર આપને પરિવર્તન જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે ઋષિનો આવી રીતનો એના ઉપર પ્રેમ છે. ઋષિની બુદ્ધિમાં ઈશ્વર કૃપાથી ભરેલો વિચાર સમગ્ર માનવને બદલી શકે છે. એ નિર્ભીક વાત છે, બરોબર ને? ઋષિના મનમાંથી, એની બુદ્ધિમાંથી, એના તર્કમાંથી નીકળેલો જે વિચાર છે એ વિચાર સમાજના માણસને બદલી શકે છે, કારણ કે ઋષિની બુદ્ધિ છે એ ઈશને સમર્પિત થયેલી હોય છે. ભગવાનને સમર્પિત થયેલી જે બુદ્ધિ હોય છે એ બુદ્ધિ માણસને 100% બદલી શકે છે. આપણે પણ ઘણીવાર પ્રશ્ન ન થતો હોય તો થવો જોઈએ. આજે ભારતની અંદર ગલીએ ગલીએ ભાગવત વચાતી છે, રામાયણ વચાતી છે, મોટા મોટા મહાભારતની કથાઓ થતી છે, લાખો લોકો ભેગા થતા છે અને વર્ષોથી થાય છે પાછા, બરોબર ને? તો આટલો સમૂહ જ્યાં ભેગો થતો હોય 7-7 દિવસ સુધી એને રામાયણ, ભાગવત કે મહાભારતની કથા દ્વારા આ સિદ્ધાંતો એને જો સમજાવવામાં આવે, પણ છતાંય માણસની અંદર પરિવર્તન આવતું નથી. એનું કારણ શું? ઘણીવાર આપને પ્રશ્ન થાય કે આટલો મોટો સમૂહ ભેગો થાય એમાં 5-8% તો એવી રીતનો વિચાર મળવો જોઈએ ને,
કે જે માણસ પોતે બદલી જાય. પણ આજે જોઈએ કોર્ટમાં તો કેસનો એટલો બધો ભરાવો છે કે 35 વર્ષ સુધી હજી જો એકેય કેસ ન આવે ને તો 35 વર્ષે એનો નિવાડો આવે. હમણાં ગઈકાલના પેપરમાં હતું કે કોર્ટની અંદર આટલા બધા કેસો પેન્ડિંગ પડેલા છે. પછી બધા વ્યક્તિથી શરૂઆત કરી અને અનેક પ્રકારના ક્રિમિનલ હોય કે પછી સિવિલ હોય, કોઈ પણ કેસ હોય ને તો આટલા બધા કેસો એના પેન્ડિંગ પડેલા છે. આટલી સરસ ભાગવતની વાતો કહેવાતી હોય, આટલું સરસ મહાભારત કહેવાતું હોય, આટલું સરસ રામાયણની વાતો કહેવાતી હોય અને હજારો લોકો 7-7 દિવસ સુધી બધું છોડીને જો સાંભળતા હોય તો એના કેસ ઓછા થવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ ને. તો આજે વધે છે એનું કારણ તો ક્યાંક ગડબડ થતી રહેલી આપણે જોવા મળે છે, બરાબર. તેથી અહીંયા શાસ્ત્રકારો બહુ સરસ કહે છે કે ઈશ્વર સમર્પિત જે ઋષિ છે એની બુદ્ધિ ભગવાનને સમર્પિત થયેલી છે અને ભગવાનને સમર્પિત થયેલી જે બુદ્ધિ છે એ જ બુદ્ધિ જ્યારે સમાજના અંતિમ માણસ સુધી એ વિચાર જ્યારે ઋષિ લઈ જાય છે ત્યારે 100% એની અંદર પરિવર્તન આવે છે. આજથી ઘણા વર્ષો પહેલાં અમે વલસાડ જિલ્લામાં ગયા હતા, બરાબર. 7 દિવસ ત્યાં રોકાણા હતા અને સમુદ્રનો કાંઠો હતો, ગામડા બધા સાગર પુત્રના માછીમારો. એક ઘરમાં આપણને આજ આવી તો આપણને એમ થાય કે આ માછીમાર છે કે ઉજળિયાતનું ઘર છે. એવા સરસ ઝૂંપડામાંથી એવા મહેલ જેવા એના મકાન બની ગયા. ત્યારે અમે એને પૂછતા એમ કે ભાઈ તમે પહેલાં શું કરતા? તો કે અમે ફિશિંગ કરતા, માછલીઓ પકડતા, એમાંથી જે કાંઈ આવે એમાં અમારું ગુજરાન ચાલતું હતું. વર્ષો સુધી અમે આ કર્યું. પણ મુંબઈથી પાંડુરંગ શાસ્ત્રી નામના એક બ્રાહ્મણ અહીંયા દર અઠવાડિયે અહીંયા વલસાડના સ્ટેશનમાં ઉતરે, પછી ત્યાંથી સવાર પડે અને રિક્ષામાં બેસી અને અમારા ગામડામાં આવે. અમે જે ફિશિંગ કરીને માછલીઓ જે લાવતા હોય ને તો અમારી બાજુમાં ખુરશી નાખીને બેસી જાય અને અમે જે એસોટ કરીએ, આપણે કેમ રીંગણાનો એસોટ કરીએ, 1 નંબર 2 નંબર 3 નંબર, એમ ઈ માછલીનું પણ આવું હોય. તમે અમે ગયા હતા એટલે ખબર છે, અમે તો જોયું છે કે ઢગલામાંથી બહેનો જે છે ને એ અલગ અલગ આવી રીતની કરતી હોય છે. તો એ એની પાસે બેસે, સાંભળે બધી વાતો એની સાંભળે. દાદા પછી ધીમે ધીમે ને ત્રિકાળ સંધ્યાની વાત, ભગવાનની વાત, પ્રેમ વાત કરી અને આજે કે ઘણા વર્ષો સુધી આ મુંબઈનો મહાત્મા અમારે ત્યાં આવતો હતો અને આજે અમારા જીવનો બદલી ગયા છે. અમારી આજથી 3જી પેઢી છે એ 100% ફિશિંગ કરીને 100% માછલી ખાતી હતી. બીજી પેઢી આવી ફક્ત પકડે છે, ખાતી નથી, વેચે છે. અને અમારી જે 3જી પેઢી આવી છે એ 3માંથી એકેય પકડવાય જતા નથી, ખાતાય નથી અને અમે આ કાંઈ કરતા. 3 પેઢીએ એનું પરિણામ આવ્યું. શા માટે આવ્યું? તો કે ઋષિના જે વિચારો છે ને એ જ માણસને બદલી શકે છે. ગમે તેટલી આપણી સ્વાર્થની વૃત્તિથી કોઈ પણ વિચાર જો કહેવામાં આવે તો એની અસર માણસ ઉપર થતી નથી. કેટલી ફી ભાઈ? તો કે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા આપો તો તમારા ગામમાં 7 દિવસની અમે ભાગવત કરી જાય. 7 દિવસ સુધી અમે મનોરંજન કરાવી, ભાગવત કહી અને 10 લાખની ફી લઈને પાછા ઘેરે. હવે આ ગમે તેટલો સારો વિચાર કીધો હોય પણ મગજની અંદર સ્વાર્થના વિચારો જો બફાતા હોય અને ગમે તેટલી સારી વાત કહે તો એ લોકોના બુદ્ધિમાં ઉતરતી નથી. તેથી ઋષિ કોણ? તો કે ઋષિ પોતાનો આત્મજન હોય અને આત્મજન આવી રીતના નિસ્વાર્થ ભાવે કોઈ પણ ઉપર પ્રેમ કરી અને માણસને બદલાવી શકે છે. ઋષિ માણસને બદલાવી શકે છે. પંડિત અથવા આવી રીતના વિદ્વાન જે ફી અથવા સ્વાર્થથી જે કામ કરે છે એનાથી સમાજ બદલતો નથી. તેથી અહીં બહુ સરસ કહે છે કે ઋષિની બુદ્ધિમાં ઈશ્વર કૃપાથી ભરેલો વિચાર સમગ્ર માનવ જાતને બદલી શકે છે. બદલવાનું કારણ આ કથા કરીને, વાર્તા કરીને, સમૂહ ભેગો કર્યો નહીં, પણ હાર્ટ ટુ હાર્ટ ને હર્ટ ટુ હર્ટ આ મહાપુરુષો ગયા અને એની પાસે બેસા, એના સુખ દુઃખમાં ભાગ લીધો અને ધીમે ધીમે 3 પેઢીની અંદર પરિવર્તન. 3 પેઢી તો લાગે. કોઈ પણ માણસને બદલાવાનો હોય ને તો ઓછાનામે 3 પેઢી લાગે. આજે જાઓ વલસાડ જિલ્લાના સાગર કિનારા ઉપર તો તમને જોવા મળશે કે આવું જીવન તો અમે પણ જીવી શકતા નથી. સાંજ પડે અને આખું ગામ એ અમૃતાલયમાં ભેગું થાય, ભગવાનની પ્રાર્થના કરે, એકાબીજાના સુખ દુઃખમાં ભાગ લે. સવારે બધા જ્યારે પોતપોતાના ધંધા ઉપર જાય ત્યારે ભગવાનને નમસ્કાર કરીને જાય. આવું આખું જે ગામનું જે વાતાવરણ હતું ને એ આખું વાતાવરણ બદલી ગયું. કહેવાનો અર્થ ક્યાંય કહે છે કે ઋષિના મનમાંથી જે વિચાર પ્રગટ થાય છે એ માનવ જાતને બદલી શકે છે. સ્વાર્થ અને ભોગથી કહેવામાં આવેલો જે વિચાર છે ગમે તેટલો સારો હોય, સોનામાં મઢેલો વિચાર હોય, પણ એ સમાજના માણસ ઉપર એની અસર થતી નથી. કારણ કે એ વિચાર
પોતાની સ્વાર્થી બુદ્ધિમાંથી નીકળેલો છે કે મને 10 લાખ રૂપિયા મળવાના છે, 7 દિવસ સુધી મારે થોડી વાતો કરવાની છે અને 10 લાખની ફી લઈને મારે જતું રહેવાનું. આવી ગમે તેટલી કથાઓ સમાજમાં થાય પણ સમાજની અંદર પરિવર્તન આવતું નથી. તેથી આજના દિવસે ઋષિઓને યાદ કરી લેવું કે જે ઋષિઓએ પોતે પરસેવો પાડી મહેનત કરી અને હજારો લોકોના જીવનમાં દિવ્યતા જેમણે ઊભી કરી છે એવા મહાપુરુષ અને એવા ઋષિને યાદ કરવાનો આજનો દિવસ છે. પોતાની વાણી ઉચ્ચારે છે, શું કે છે, અર્થનો વિચાર કરે. ઘણી વાર બેઠક કરવી પડે કે ભાઈ અમે અમારી અહીંયા તમારે મહારાજ કથા કરવા આવવાનું છે, ત્યારે એમાં તોડ પણ કરવો પડે. મહારાજ 20 લાખથી શરૂઆત કરે, બરોબર ને? મહારાજને ખબર હોય કે આપણે ડબલ કહેવું ને ત્યારે માંડ 10 લાખે આવશે, બરોબર ને? આવું થાય કે ન થાય? એની અંદર પણ તોડ કરવો. તેથી કહે છે કે લૌકિકા નામ ઈ સાધુ નામ અર્થવાગનું વર્તતે. આવી રીતના સામાન્ય જે લૌકિક જે માણસો છે અને સજ્જનો છે એ અર્થનો વિચાર કરીને પછી પોતાની વાણી 7 દિવસ માટે ઉચ્ચારે છે. પહેલા નક્કી કરી લે ખાવા પીવાની વ્યવસ્થા શું છે, અમારા લોકો સાંભળવા આવે એના માટે. બેસવાની વ્યવસ્થા શું છે, માથે ઉનાળો છે તો પછી ઠંડા આવી રીતના ફુવારાની આ બધું પહેલા નક્કી કરે કે નહીં? અને પછી નક્કી કર્યા પછી ફી પણ નક્કી થાય અને પછી 7 દિવસ અહીંયા જે વાણી ઉચ્ચારે છે એ વાણીની અસર એના ઉપર થતી નથી. બહુ અહીંયા ભવભૂતિ ઉત્તર રામચરિત માનસ જો ઘેરે હોય ને તો વાંચજો, એમાં બહુ સરસ રીતે એને આ લખ્યું છે કે આવી રીતના સામાન્ય લોકો જે છે એ પોતાની વાણી વિત્ત લઈ પૈસા લઈ અને સમાજમાં જો ઈ વાણી જો કહેતા હોય તો એની અસર સમાજ ઉપર પડતી નથી. કોણ કે છે? ભવભૂતિ કે છે રામચરિતમાં. પરંતુ આદ્ય ઋષિઓની વાણી પાછળ તો અર્થ સ્વયં દોડતો આવે છે. આવા મહાપુરુષની વાણી ઉપર સવાર થવા મળે એ અર્થને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આવા મહાપુરુષોનું કથન એ જ કવન હોય છે. આપણા ઉપનિષદોમાં સાચા ઋષિને કવિ કહેવામાં આવે. આપણા ઉપનિષદો વાંચીને તો એમાં ઋષિને કવિ તરીકે ઓળખવામાં આવે છે. ઋષિને માનવ સમાજ પર અંતઃકરણનો પ્રેમ હોય છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે અને તેથી એ સુંદર અને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે. ઋષિ શા માટે ફરે સમાજમાં? કે ભગવાને જ્યારે આપણે આગળ જોયું ને કે વિષ્ણુ ભગવાને જ્યારે નાભી કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા ત્યારે આખું જે વિશ્વનું જે સર્જન બ્રહ્માજીએ કર્યું એ એકદમ શુદ્ધ અને પવિત્ર હતું. એમાં કોઈ પ્રકારનો કચરો, કોઈ પ્રકારની ખામી હતી નહીં. તો એ ખામી નહોતી અને પછી ખામી આવી. એનું કારણ શું છે? તો કે આપણે બધાએ ભેગા મળીને આ સૃષ્ટિને બગાડવાનું મોટું કામ કર્યું છે. તેથી ઋષિઓ સમાજમાં ફરે કે ભગવાન વિષ્ણુએ જે બ્રહ્માજીને સૃષ્ટિ નિર્માણ માટે જે આજ્ઞા કરીને સૃષ્ટિનું નિર્માણ થયું તો એ સૃષ્ટિની અંદર કચરો ક્યાં પડ્યો છે એ કાઢવાનો ઋષિઓ જબરદસ્ત પ્રયત્ન કરતા રહેલા છે. ઋષિને માનવ સમાજ પર અંતઃકરણનો પ્રેમ છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. તેથી વિશુદ્ધ અને શુદ્ધ રાખવાનો આ ઋષિઓ પ્રયત્ન કરે છે. ઋષિની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિના પેટથી જન્મે છે. તેના પાયામાં પ્રભુનો પ્રેમ અને પ્રભુની ભક્તિ હોય છે. પ્રભુ પ્રેમ અને પ્રભુ ભક્તિ લઈને માણસ જાય તો 100% માણસ બદલી જાય. પણ આ બે વાત લઈને જ આવી જોઈએ. પેટની અંદર સ્વાર્થ નહીં, પેટની અંદર આવી મને ભોગ મળે, પૈસા મળે એટલા માટે હું મારી વાણી કહી આવું, તો આ રીતે માણસ બદલતો નથી. પણ બે વસ્તુ અહીં છે કે એના જીવનમાં પ્રભુનો પ્રેમ હોય અને પ્રભુ માટેની ભક્તિ હોય. આવો ભક્ત સમાજની અંદર જ્યારે ફરે છે ત્યારે સમાજની અંદર એનું પરિણામ જોવા મળે છે. જગતના અધપતનથી ઋષિને વ્યથા થાય છે. તેનું અંતઃકરણ રડી પડે છે. પણ આ રુદનના પેટમાં સ્વાર્થ ન હોવાથી તેનો વિષાદ પણ યોગ બની જાય. ઋષિ પણ રડતનું અધપતન જોઈને રડતો રહેલો છે. ઋષિને એમ થાય કે આવું સુંદર મજાનું ભગવાને માનવ દેહ આપ્યો છે અને માનવ દેહ આપ્યા પછી એનો આવી રીતનો ખરાબ ઉપયોગ કરે એટલે ઋષિને પણ ચિંતા થાય છે. તેથી અહીં લખે છે કે જગતના અધપતનથી ઋષિને વ્યથા થાય છે. તેનું અંતઃકરણ રડી પડે છે. પણ આ રુદનના પેટમાં સ્વાર્થ ન હોવાથી તે વિષાદ યોગ બની જાય છે. તેથી વિષાદ યોગ, બરોબર ને? ગીતાની અંદર પણ
વિષાદ યોગ છે. પેલો છે આખો કેવો છે? અર્જુન વિષાદ. અર્જુનને વિષાદ થયો તો પણ એ ભગવાને એને યોગ બનાવી દીધો. શા માટે? તો એ વિષાદ કોના માટે હતો? પોતાના માટે હતો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કે હે ભગવાન, મારે લડ્યા પછી મારે પણ આ રાજ્ય કે હસ્તિનાપુરની ગાદી કે મારે વૈભવ જોતો નથી. આમ કહેવા વાળો જે અર્જુન છે, પણ રડ્યો કોના માટે? બીજાના માટે. બીજાના માટે રડે, બીજાના માટે રુદન જે કરે છે ને, એનો યોગ અહીંયા વિષાદ થઈ જાય છે. સામાન્ય રીતે દુઃખમાંથી કંટાળો નિર્માણ થાય છે અને ચીડમાંથી વેર નિર્માણ થાય છે. પરંતુ તેમ ન થતા સમાજની અધપતિ સ્થિતિ જોઈને દુઃખી થયેલા બધી જ પ્રકારની અલગ અલગ શક્તિઓ આપી છે. એક જ માણસમાં બધી શક્તિઓ નથી, પણ માણસની અંદર અલગ અલગ શક્તિઓ પડેલી છે. અંદર પડેલી શક્તિને જાગૃત કરી અને એ શક્તિ પ્રભુ કાર્યમાં કેવી રીતે વપરાય એના માટે ઋષિઓ રાત દિવસ પ્રયત્ન કરે છે. પરંતુ તેમ ન થતા સમાજની અધપતિ સ્થિતિ જોઈને દુઃખી થયેલો સમાજ ચીડાયેલો માનવ ચિંતનશીલ બને છે. ચિંતનશીલ માણસનો આત્મવિકાસ થાય, તેની વિચાર પ્રભાવ વધે, સમાજને તેમણે જુદા જુદા વિચારો આપે છે. આવા મહામાનવને ઋષિ કહેવામાં આવે છે. આવા મહાપુરુષોનો વિષાદમાંથી આપણને ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા. આ મહાપુરુષોને જ્યારે વિષાદ થયો ને, ત્યારે એમાંથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા મળે. આ મહાપુરુષોને જ્યારે વિષાદ થયો ને, ત્યારે સુંદર મજાનું વાલ્મીકી રામાયણ આપને 24,000 શ્લોકની અંદર અનુષ્ટુપ છંદની અંદર આપણે મળ્યું. એનું કારણ શું છે? કે આ લોકોનો પણ આવી રીતનો વિષાદ છે. ક્રોંચ મિથુનમાંથી પારધી વડે એકનું હનન થતા વ્યતીત અને ક્રૂર મહર્ષિ વાલ્મીકીએ આર્ષવાણી ઉચ્ચારી. એમાંથી આપણે આખી રામાયણ મળી છે. જો આવી રીતનો એનો આર્ધ અથવા એનું દુઃખ જો ન હોત તો કદાચ આપણે આ રામાયણ પ્રાપ્ત થઈ ન હોત. તેથી વિષાદમાંથી ઋષિઓનો જે વિષાદ છે, ઋષિઓની જે ચિંતા છે, એ આપણો યોગ બની જાય છે. અને વાલ્મીકી બોલે છે, શું બોલે? મા નિષાદ પ્રતિષ્ઠા અગમમ શાશ્વતી સમા યત ક્રોંચ મિથુનાદે અવધિ કામ મોહિત. આ પહેલો શ્લોક વાલ્મીકી રામાયણના મુખારવિંદમાંથી બહુ સરસ રીતે આ ક્રોંચ પક્ષી જે શાંતિથી, જે યુગલ હતું, એ શાંતિથી પોતાની ક્રીડા કરી રહ્યું હતું અને એ વખતે પારધીએ પાછળથી બાણ મારી અને એકને આવી રીતનું ખલાસ કરી નાખ્યું. ત્યારે અંદર રહેલું જે આ જે વાત હતી એને શ્રાપની વાણી ઉચ્ચારી અને આ હર્ષવાણી અમર બની ગઈ. અને એ જ અનુષ્ટુપ છંદ ધારામાં આપણને રામાયણ જેવું ચિંતનમય, મનની અને પૂજનીય કાર્ય આપણે મળ્યું હોય તો એનું કારણ શું છે? એનું કારણ વાલ્મીકી. આજે વિચાર બધાને જોઈએ છે, પણ મનોકામનાની પૂર્તિ માટે અને પ્રતિપક્ષનું ખંડન કરવા માટે તેથી વિચાર ગુલામ બની ગયો છે. મને જો સારો વિચાર મળે તો સામેવાળાનું ખંડન કરી નાખવું. એટલે વિચાર તો જોઈ છે, પણ બીજાનું ખંડન કરવા માટે જોઈએ. ખંડનની જગ્યાએ મંડન કરવા માટેનો વિચાર માણસનો હોવો જોઈએ. વિચાર જ્ઞાન અને એટલે કે વિચાર જ્ઞાન એ સાધન બન્યું છે અને કામનાઓ સાધ્ય બની છે. જ્ઞાન કામના પૂર્તિને માટે નહીં, પણ નિયંત્રણ માટે હોવી જોઈએ. ચિંતનશીલતામાંથી વિશુદ્ધ વિચાર પ્રગટે છે અને ચિંતનશીલતામાંથી બ્રહ્મશ્રીપણું આવે છે. આ તાકાત 30મા અધ્યાયમાં વિદુરજીનો પ્રશ્ન શરૂઆતમાં આપણે જોયું કે વિદુરજીએ અહીંયા મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો કે આ પ્રાચીન મહર્ષિના પુત્રો જે તપસ્યા કરવા માટે જે ગયા અને તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુ એને પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા પછી ઈલોક અને પરલોકમાં કલ્યાણકારી વાતો કેવી રીતની એ બંને વચ્ચે થઈ છે એ તમે અમને સમજાવો. એમ કે આ તપસ્યા કર્યા પછી ભગવાન વિષ્ણુ એને પ્રસન્ન થયા પછી કયા વરદાન આપ્યા, અહીંયા પ્રાચેતાઓ જે બધા હતા એણે કેવી રીતના વાત કરી, આ બધું અમે તમારી પાસેથી જાણવા માગીએ છીએ. એમ કરી અને અહીંયા પ્રાચેતસને અહીંયા ભગવાન વિષ્ણુ અહીંયા 20 શ્લોકની અંદર બહુ સરસ વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે. ભગવાન તમે કેવા છો? ભગવાન તમે શા માટે તમારી ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા હે ભગવાન, અમારા તમને વારંવાર નમસ્કાર છે. બરોબર. સરોવરની અંદર જ્યારે ભગવાન વિષ્ણુએ જ્યારે એને દર્શન દીધા ત્યારે પ્રાચેતસોએ આવી રીતના 20 શ્લોકની અંદર
ભગવાન વિષ્ણુની સ્તુતિ કરેલી છે. એ સ્તુતિ કેવી છે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોણ સ્તુતિ કરે છે? પ્રચેતાઓ. પ્રચેતાઓ એટલે પ્રાચીન બહરીના પુત્રો. વિદુરજીનો આ જ પ્રશ્ન હતો કે આવી રીતના તપસ્યા કરવા ગયેલા પ્રચેતાઓને વિષ્ણુ ભગવાનને કેવી રીતના દર્શન આપ્યા, કઈ રીતની ચર્ચા થઈ, એ તમે અમને સમજાવો. તો મૈત્રેય ઋષિ અત્યારે એને સમજાવે છે અને કહે છે કે પ્રચેતાઓએ ભગવાનને હાથ જોડી અને આ રીતે સ્તુતિ કરી. એમાં 20 શ્લોકો લખ્યા છે. કેવા છે તો કે પ્રથમ શ્લોકમાં જ કહે છે કે હે પ્રભુ, તમે ભક્તોના કલેશ દૂર કરનારા, ભક્તોના કાંઈ પણ કલેશ આવે, ખરા અર્થનો ભક્ત, ભગતની વાત કરતા નથી. ભગત અને ભક્તમાં ફરક છે. એમ ભગત કાના માતર વગરનો, ભગવાન સાથે કાંઈ લેવા દેવા નથી, બરોબર ને, તો એને ભગત કહેવાય. અને ભક્ત ક ને તની સાથે જોડી દીધો છે. એટલે જે ભગવાનની સાથે જોડાઈ ગયો છે તે ભક્ત, અને ભગવાનની સાથે કાંઈ લેવા દેવા નથી. વિચિત્ર વેશ પહેરીને સમાજને લૂંટવાનું ખાલી કામ કરે છે. વેશ કેવો પહેર્યો છે? વિચિત્ર. સમાજ કરતાં કાંઈક જુદો વેશ પહેરે તો જ કાંઈક સમાજ એને માને ને, કંઈક આપે. તેથી આને ભગત કહેવાય. અને ભક્ત એટલે ભગવાન જોડે જોડાઈ ગયો છે. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આ બધા આ ભાગવતો છે. એ ભાગવતો અહીં કહે છે કે ભક્તોના કલેશ હરનારા હે ભગવાન, અમારા તમને વારંવાર નમસ્કાર છે. એમ પ્રચેતાઓ અત્યારે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા આ 20 શ્લોક લખે છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. વેદ તમારા ઉદાર ગુણો અને નામોનું નિરૂપણ કરે છે. તમારો વેગ મન અને વાણીના વેગ કરતાં પણ વિશેષ છે. જેને અમે પૂછીએ છીએ તે નેતિ કરીને આવી રીતના અમને પણ જવાબ આપી દે છે. કોઈ પૂછવા આવે કે ભગવાનને તમે જોયો તો એ નેતિ કહે છે. આટલું તમારું મહત્વ છે કે તમે કે પછી આગળ કહે છે કે તમારો વેગ મન અને વાણીના વેગ કરતાં પણ અધિક છે તથા તમારું સ્વરૂપ બધી જ ઇન્દ્રિયોની ગતિથી પર છે. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અમે એટલે કે તમે પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના કારણે નિત્ય શુદ્ધ શાંત છો. મનરૂપ નિમિત્તને કારણે અમને તમારામાં આ મિથ્યા દ્વૈત ભાસી રહ્યું છે. વાસ્તવમાં જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો લય માટે તમે માયાના ગુણોને અપનાવીને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ધારણ કરો છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા હે ભગવાન, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેને અંગ્રેજીમાં ગોડ કહે છે, જનરેટર, ઓપરેટર ઓર ડિસ્ટ્રોયર, એમ ગોડ ત્રણના પહેલા શબ્દો લ્યો તો એને ગોડ કહેવાય. તો અહીંયા કહે છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા તમે શું. એટલું જ નહીં, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપની અંદર તમે સાક્ષાત આ પૃથ્વી ઉપર હજારો લોકોનું ભરણ પોષણ કરતા રહેલા છો. બહુ સરસ રીતની આ સ્તુતિ છે. તમે વિશુદ્ધ સ્વરૂપના છો. તમારું જ્ઞાન સંસારના બંધનને દૂર કરી નાખે. એકવાર જો તમારું જ્ઞાન સમાજને જો મળી જાય તો સમાજના લોકો બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તમે જ સમસ્ત ભાગવતો એટલે કે ભક્તોના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છો. તમને નમસ્કાર છે. તમારી જ નાભીમાંથી બ્રહ્માંડ રૂપી કમળ પ્રગટ થયું હતું. તમારા કંઠમાં કમળ પુષ્પોની માળા સુશોભિત હતી. તમારા ચરણો કમળ જેવા કોમળ છે. હે કમલ નયન, તમને અમારા વારંવાર નમસ્કાર છે. એમાં પ્રચેતાઓ 20 શ્લોકની અંદર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે. પિતાંબર, હે ભગવાન, તમે પિતાંબર ધારણ કરેલા છે. સગળા ભૂત પ્રાણીઓનું તમે આશ્રય સ્થાન છો તથા સૌના સાક્ષી છો અને અમારી ગતિ પણ તમે છો. ગતિસ્ત્વમ તમે કા ભવાની આપણે કહીએ ને, આપણે ઘણીવાર બોલીએ છીએ કે વિષાદમાં હોય, પ્રમાદમાં હોય, આળસમાં હોય, જંગલની મધ્યે ફસાણા હોય, પણ અમારી ગતિ કોણ છે કે મા જગદંબા, તમે જ અમારી ગતિ છો. ગતિસ્ત્વમ તમે કા ભવાની. જેમ ભવાનીને આદ્યગુરુ શંકરાચાર્ય આ રીતે સ્તુતિ કરીને એનું જ્યારે કરે છે ત્યારે અહીંયા પ્રચેતાઓ પણ ભગવાનને આ જ વાત કરે છે કે ભગવાન, તમે અમારી ગતિ છો, તમે અમારું પોષણ કરો છો અને ભક્તના હૃદયની અંદર તમે સ્થાન જમાવીને બેઠા છો. બહુ સરસ 20 શ્લોકની અંદર અહીંયા પ્રચેતાઓએ જે વિષ્ણુ ભગવાનની જે સ્તુતિ કરી છે એ ઘેરે ભાગવત હોય ને તો વાંચી અને વારંવાર એને વાગોળવાનો પ્રયત્ન કરજો.
હે ભગવાન, તમારું આ સ્વરૂપ સઘળા કલેશોનું નિવારણ કરનારું છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ વગેરે કલેશોથી પીડિત એવા અમારી આગળ તમે તેને પ્રગટ કર્યું છે. આનાથી અધિક અમારા ઉપર અન્ય શી કૃપા હોય? જે ઋષિઓ, જે મહાપુરુષો રાત દિવસ પ્રયત્ન કરે છે, તપસ્યા કરે છે, કર્મયોગ કરે છે, જ્ઞાનની ઉપાસના કરતા રહેલા ઘણા બધા તપસ્વીઓ આપને જોવા મળે છે, પણ કોઈને દર્શન ના આપતા તમે અમને અત્યારે દર્શન આપ્યા છે. આ અમારું સદભાગ્ય છે. બરોબર. વગર બોલાવે ને કીધા વગરે અમારી તપસ્યા પૂરી થઈ. જળની અંદર અનેક પ્રકારની અમે તપસ્યા કરી છે, અને એ તપસ્યાના ફળ રૂપે તમે અમારી સામે અત્યારે પ્રગટ થયા છો. તેથી તમને અમારા વારંવાર નમસ્કાર છે. એમ કે તમને વારંવારઓએ એટલી જ કૃપા કરવાની છે કે અવારનવાર તેઓ તે દીનજનોને એવી રીતે યાદ કરતા રહે કે આ અમારા છે. એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે. તમે તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના અંતઃકરણમાં તમે સ્થિત થઈને રહ્યા છો. ગમે તેવું ક્ષુદ્ર માણસ હોય પણ છતાંય તમે એને છોડી શકતા નથી. તમે એના અંતઃકરણમાં આવીને બેઠા છો. આપણે પણ ઘણીવાર આવા અનુભવો થતા હોય. રાતનો સમય હોય છે, બરોબર ને, પતિ ઘણા સમયથી બીમાર હોય છે, પત્ની રોજ એની સારામાં સારી સેવા સાકરી બધું કરતી હોય છે, અને મોટા ભાગનો જે સમય છે ને એ બીમાર પતિની પાછળ પોતાની પત્ની વાપરતી હોય છે. રાતના 2-3 થાય છે, પતિ કણસતો રહેલો છે, અનેક પ્રકારની વ્યાધિ એને થતી રહેલી છે. એના માટે ઘણી બધી દવા લગાડી અને એને સાજા કરવાનો પ્રયત્ન કરે છે, અને અંતે સ્ત્રી તો માણસ જ કહેવાય ને, એ થાકે તો ખરી જ ને. એ પણ 2 વાગે છે, આટલી બધી મહેનત, આટલું બધું કર્યું છે, હવે એને પણ થોડીક ઊંઘ આવે છે, અને રાતના પછી 2 વાગ્યા આટલી બધી સેવા કરીને એ પત્ની જયારે પથારીમાં સૂવે છે ત્યારે આ ભાઈની જોડે કોણ છે? ગતિસ્તમ તમે કા ભવાની. બેન તો હુઈ ગયા છે, પણ આ જે દર્દી છે એની સાથે ભગવાન આવીને બેઠો છે. એની જોડે ભગવાન અને દર્દી આ 2 જ અત્યારે એની સામે બેઠેલા છે. તેથી અહીં કહે છે કે ગમે તેવો બીમારો, ગમે તેવો ક્ષુદ્ર હોય તો તમે એને છોડી શકતા નથી. પત્ની પણ એમ કહે છે કે 2 કલાક હું આરામ કરી લઉં. આટલા 18 કલાક તમારી સાથે રહીને તમારી સેવા કરું છું, મને પણ થાક લાગેલો છે. એમ આવી રીતના મનુષ્ય પણ કહી શકે છે, પણ અંદર રહેલો જે ભગવાન છે એ કોઈ દી એની સાથે નાતો તોડતો નથી. કે ક્ષુદ્રમાં ક્ષુદ્ર, નાનામાં નાનો ને હલકા માણસના હૃદયમાં પણ તમે સ્થાન લઈને બેઠા છો, એને પણ તમે તરસોડતા નથી. એમ કે અંતર્યામી રૂપે વિરાજમાન તમે એના હૃદયમાં આવીને બિરાજમાન છો. તો પછી તમારા ઉપાસક એવા અમે જે કામનાઓ કરીએ છીએ તે અમારી કામનાઓને તમે કેમ જાણી નહીં લો? હે જગદીશ્વર, હે ભગવાન, તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પુરુષાર્થ સ્વરૂપ છો. તમે અમારા પર પ્રસન્ન છો. આનાથી અધિક અમને બીજું શું જોઈએ? કારણ કે ભગવાને શરૂઆતમાં જ કીધું હતું કે તમે અમારી પાસેથી કંઈક વરદાન માગી લ્યો. તો અહીં કહે છે, પ્રાચેતાઓ કહે છે કે તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો, અમારા પર પ્રસન્ન થઈ ગયા છો, તો આનાથી અધિક અમારે તમારા દર્શન થયા, તો હવે આનાથી અધિક અમારે શું જોઈએ? અમારે હવે બીજું તમારી પાસેથી કંઈ જોઈતું નથી. એમ તેમ છતાં હે નાથ, અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગી. તમે આગ્રહ બહુ કર્યો છે, એટલે એક વરદાન અમે તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ કે હે પ્રભુ, તમે પ્રકૃતિ વગેરેથી પર છો, અને તમારી વિભૂતિઓનો પણ કોઈ અંત નથી. ભગવાનની વિભૂતિનો કોઈ અંત નથી. તેથી શ્રીમદ ભાગવતના જે 10મા અધ્યાયની અંદર ભગવાને આખો જે અર્જુનને વિભૂતિ યોગ જે સમજાવ્યો ને, એમાં ભગવાને પણ છેલ્લે કહી દીધું કે આ તો મેં તને અમુક વિભૂતિઓ સમજાવી છે, આવી વિભૂતિઓ તો અનંત વિભૂતિઓ છે, હું તને કેટલું બધું સમજાવું. એમ કરીને ભગવાને ત્યાં પણ પડદો પાડી દીધો છે કે એટલી બધી વિભૂતિઓ આ જગતની અંદર જ્યાં જ્યાં આપણે નજર કરીએ ને ત્યાં આપણે ભગવાનનું દર્શન થાય છે. વિભૂતિ એટલે આવી રીતનું કે વિભૂતિ આવી રીતની અનેક પ્રકારની જે વિભૂતિ છે એ તમારી બીજું શું જોઈએ? બસ અમારું અભિષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા છે. તેમ છતાં હે નાથ, અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ. પ્રભુ, તમે પ્રકૃતિ વગેરેથી પર છો,
અને તમારી વિભૂતિનો પણ કોઈ અંત નથી. તેથી તમે અનંત કહેવાના. ભગવાન કેવા છે? અનંત. અનંત આટલા માટે કહેવાય કે એની વિભૂતિનો કોઈ અંત નથી. તેથી તમે અનંત કહેવાના છો. અનંત કહેવાયા. જો ભમરાને અનાયાસ જ કલ્પવૃક્ષ મળી જાય તો શું તે કોઈ બીજા વૃક્ષનું સેવન કરે ખરો? ભમરાને ભાવતું ભોજન મળી જાય કોઈ પણ વૃક્ષ અથવા કોઈ પણ આવી રીતના ફૂલમાંથી, તો પછી બીજે ક્યાંય જતો નથી. એમ અમને અત્યારે બહુ જ તમારા જેવા ના દર્શન થયા. બરોબર, સાક્ષાત તમે અમારી સામે આપીને ઊભા છો, તો હવે અમારે બીજું શું જોઈએ? અમારે હવે બીજા કાંઈ જરૂર નથી. વૃક્ષોનું સેવન કરે ખરો તો તમારા ચરણોમાં શરણે આવેલા હવે અમે તમારી પાસેથી શું માગીએ? અમે તમારી પાસેથી માત્ર એ જ માગીએ છીએ કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાના કર્મો અનુસાર સંસારમાં ભ્રમણ કરતા રહીએ ત્યાં સુધી જન્મો જન્મ અમને અમારા પ્રેમી ભક્તોનો સંગ મળવો. અમારે બીજું કાંઈ જોતું નથી કે તમારા લાડકા બની ગયેલા જે છે એનો સંગ અમને મળવો. ભગવાનના જે ભક્તો છે તેનો સંગ અમને મળે. અહીંયા બીજી કાંઈ ભૌતિક વસ્તુની માગણી કરી નથી. બહુ સરસ રીતે કે અમને સંગ કોનો મળે? આવી રીતના ભગવાનના ભક્તો એનો અમને સંગ મળે એવા તમે અમને આશીર્વાદ આપો. એમ કે અમે તમારી પાસેથી માત્ર આટલું જ માગીએ છીએ કે અમે જન્મો જન્મ તમારા ભક્તોની સાથે અમારો સંગ થાય તો એનાથી અમે અમારું જીવન પવિત્ર બનાવી શકીએ. અમે તો ભગવત ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ પણ કશું જ નથી. ભક્તોનો જે સંગ છે, સજ્જન લોકોનો જે સંગ છે ને, એ અહીં કહે છે કે સજ્જન લોકોના સંગથી અમને અહીંયા મોક્ષ અને સ્વર્ગ પણ તુચ્છ લાગે છે. તેથી આપણા શાસ્ત્રોમાં એક સરસ મજાનો શ્લોક છે, બરોબર ને? વાસા સજ્જન સંગ મે પરગુણે પ્રીતિર ગુરો નમ્રતા વિદ્યાયામ વ્યસને સ્વયો સિતિરતિ લોકાપવાદાદ્વયમ ભક્તિ શૂલિની શક્તિરાત્મ દમને સંસર્ગ મુક્તો ખલે રેતે યે તુ વસંતુ નિર્મળ ગુણાત તેભ્યો નરેભ્યો નમ. આ 9 પ્રકારના ગુણ જેની પાસે હોય છે ને, એ નર આ દુનિયાની અંદર ઉત્તમમાં ઉત્તમ. તેભ્યો નરેભ્યો નમ. આવા 9 પ્રકારના ગુણો જેની પાસે છે એવા લોકોનો સંગ કરવો જોઈએ અને એ લોકોને આવી રીતે એની પાસે બેસવું જોઈએ. વાત્સા સજ્જન સંગમે પરગુણે. પ્રથમ જ લખ્યું છે કે સજ્જનો સાથે હંમેશા દોસ્તી રાખવી જોઈએ. અહીંયા પણ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને અત્યારે અહીંયા પ્રાચેત જે ભગવાને કીધું કે તમે અમારી પાસેથી કંઈક વરદાન માગો, ત્યારે વરદાનના રૂપમાં કહે છે કે ભગવાનના જે ભક્તો છે, ભગવાનના જે લાડકા છે અને ભગવાનના સંગમાં જે સતત રહે છે એની જોડેનો સંગ જ્યાં સુધી અમારું આ જગતમાં જીવવાનું હોય ત્યાં સુધી એવા સજ્જન લોકો સાથે અમારી દોસ્તી થવી જોઈએ. વાસા સજ્જન સંગમે પરગુણે. બરોબર, પરગુણે એટલે બીજાના ગુણો ઉપર પ્રીતિ રાખવી જોઈએ. 9 પ્રકારના ગુણો છે. એ કોની અંદર આવે તો કે જે ભગવાનનો ભક્ત છે ને એની અંદર આ 9 પ્રકારના ગુણો હોવા, એનું પણ સુંદર મજાનું વર્ણન કર્યું છે. પણ અહીં કહે છે કે ભગવાન એટલે કે ભગવત ભક્તોના શરણના સંગથી સામે સ્વર્ગ અને મોક્ષ પણ અમને કશું જ લાગતું નથી. તો પછી માનવી ભોગવતની વાત જ ક્યાં કરવી? બરોબર ને? ભાગવતો એટલે કે ભગવત ભક્તોના સમાજમાં હરમેશ ભગવાનની મધુર કથાઓ થતી રહી છે કે જેમના શ્રવણ માત્રથી ભોગોની તૃષ્ણાઓમાં કોઈ પણ પ્રકારનો વેર વિરોધ કે ઉદ્વેગ રહેતો નથી. ત્યાં સારા કથા પ્રસંગો તથા સંન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રી નારાયણ ભગવાનનું નિષ્કામ ભાવે વારંવાર ગુણગાન થતું રહે છે. તમારા જે ભક્તો તીર્થોને પવિત્ર કરનારા ઉદ્દેશ્યથી પૃથ્વી પર પગપાળા વિચરતા રહે છે તેમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને ભલા કેમ રુચિકર નહીં થાય? હે ભગવાન તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી આજે અમને તમારું સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું છે. કારણ કે
શરૂઆતની અંદર જ્યારે પ્રચેતાઓ જ્યારે અહીંયા તપસ્યા કરવા માટે અહીંયા પ્રાચીન મહર્ષિએ જ્યારે મોકલ્યા કે તમે પહેલાં તપ કરવા માટે જાઓ, તપ કર્યા પછી તમને આ ગાદી સંભાળવા મળશે. તે તપ કરવા માટે એ વખતે જ ભગવાને રુદ્રે એને દર્શન આપ્યા હતા અને દર્શન આપી અને બહુ સરસ એક નારાયણ સ્તોત્ર એને આપ્યું હતું કે આ નારાયણ સ્તોત્રનો તમે કાયમ માટે મહેલમાં ગયા પછી કાયમ માટે તમે એનો પાઠ કરજો. અને એને અત્યારે યાદ કરે છે કે અમે જે વખતે અહીંયા શરૂઆતની અંદર આ સરોવરની અંદર તપસ્યા કરવા માટે આવ્યા ત્યારે પ્રથમ તો અમને રુદ્ર એટલે ભગવાન શિવજીએ આવી રીતના દર્શન આપ્યા હતા. દર્શન આપીને અમને સુંદર મજાનું એક સ્તોત્ર પણ આપ્યું હતું અને જે અમને બહુ સરસ રીતે એને સમજાવ્યું હતું. તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરનારા ઉદ્દેશથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે. તેમનો સમાગમ સંસારના ભયથી થયેલા પુરુષો ભલા કેમ રુચિકર નહીં થાય? હે ભગવાન, તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી આજે અમને તમારું સાક્ષાત દર્શન થયું છે. તમે જન્મ મરણરૂપ દુઃસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો. એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા છે એ અમારું સૌભાગ્ય છે. તેથી અમારી વિનંતી છે કે આપના ભક્તોનો સમાગમ હર હંમેશ અમને મળતો રહે. પ્રભુ, અમે સમાહિત ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરીને ગુરુ બ્રાહ્મણો અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષ બુદ્ધિ ત્યજીને શ્રેષ્ઠ પુરુષો સુહૃદયજનો બાંધો તેમજ સમસ્ત પ્રાણીઓની વંદના કરી છે અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જળમાં ઊભા રહીને અમે તપસ્યા કરી છે. તે બધું સર્વવ્યાપક પુરુષોત્તમ સ્વરૂપ આપના સંતોષનું જ કારણ છે. આ જ વરદાન અમે માગી છે, બીજું અમારે કોઈ વરદાન જોતું નથી. હંમેશા એટલે કે સજ્જન લોકોની સાથે અમારી દોસ્તી થાય, ભક્તજનો હોય એની સાથે અમારો સહવાસ થાય, સંગમ થાય, એવી તમે અમારે જે કાંઈ આપવું હોય તો તમે આ વરદાન આપો. હે સ્વામી, તમારા મહિમાનો પાર નહીં પામવા છતાં પણ સ્વયંભૂ મનુ, સ્વયં બ્રહ્માજી, ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનની એટલે કે શુદ્ધ ચિત્તના થયેલા અન્ય મનુષ્યો નિરંતર તમારી સ્તુતિ કરતા રહે છે. તેથી અમે પણ પોતાની બુદ્ધિ અનુસાર તમારું યશોગાન કરીએ છીએ. તમે સર્વત્ર સમાન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો. અમે આપણે સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. આમ કરી અને 20 શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે અહીંયા પ્રચેતાઓએ અહીંયા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે. આ 20 શ્લોકની અંદર શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પ્રચેતાઓએ આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. તેથી શરણાગત વત્સલ શ્રી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તથાસ્તુ, તમે જે પ્રમાણે માગ્યું છે કે અમને હંમેશા ભક્ત લોકોનો, ભગવાનના જે ભાગવતો છે એનો હંમેશા અમને સહવાસ થાય, તો અહીંયા ભગવાને તથાસ્તુ કીધું. ભગવાને કહ્યું તથાસ્તુ. અપ્રતિહત પ્રભાવવાળા શ્રી હરિની મધુર મૂર્તિના દર્શનથી હજી પ્રાચેતોના નેત્રો તૃપ્ત થતા ન હતા. તેથી તેઓ તેમને જવા દેવા ઈચ્છતા નહોતા. પ્રાચેતસ કે હજી તમે અમારી જોડે રહ્યો એમ ન હતા, તો પણ તેઓ પોતાના પરમધામમાં સીધાવી ગયા. આ પછી પ્રચેતસોએ સમુદ્ર જળમાંથી બહાર નીકળીને જોયું કે સમગ્ર પૃથ્વીને ઊંચા વૃક્ષોને ઢાંકી દીધી છે. તે જાણે કે સ્વર્ગમાં જવાના માર્ગને રોકવા માટે જ આટલા બધા વધી રહ્યા છે. આ જોઈને તેઓ વૃક્ષ ઉપર ઘણા કોપિત થઈ ગયા. 10 પ્રાચેત હતા એ ભગવાનની વિદાય પછી એ બધા ક્રોધિત થઈ ગયા. ત્યારે તેમણે પૃથ્વીને વૃક્ષ વેલીઓ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યા. જેવા કાલાગ્નિ રુદ્ર પ્રલયકાળ છોડે છે. જ્યારે બ્રહ્માજીએ જોયું કે તેઓ તમામ વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે, ત્યારે તેઓ ત્યાં પધાર્યા અને તેમણે પ્રાચીન મહર્ષિના પુત્રોને યુક્તિપૂર્વક સમજાવી અને બધાને શાંત કર્યા. પછી જે થોડા ઘણા વૃક્ષો ત્યાં બચી રહ્યા હતા તેમણે ભયભીત થઈને બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રાચેતાઓને આપી દીધી.
પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારીસી નામની કન્યા સાથે લગ્ન કરી લીધા. તેના જ ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દક્ષે શ્રી મહાદેવની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ શરીર તજી દઈને જન્મ લીધો. આ જ દક્ષે સાક્ષુત મન્વંતરનું આગમન થતાં જ્યારે કાળકર્મે પૂર્વ સર્ગ નષ્ટ થઈ ગયો ત્યારે ભગવાનની પ્રેરણાથી ઈચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન થઈ. તેમણે જન્મ લેતાની સાથે જ પોતાના તેજથી સમસ્ત તેજસ્વીનું તેજ છીનવી લીધું. એ કર્મ કરવાવાળા દક્ષ કુશળ હતા, તેથી તેમનું નામ દક્ષ પાડ્યું છે. બ્રહ્માજીએ તેમનો પ્રજાપતિ એટલે કે બ્રહ્માજીએ તેમનો પ્રજાપતિઓના નાયકના પદ પર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષક માટે તેમને નિયુક્ત કર્યા અને તેમને મરીચી વગેરે અન્ય પ્રજાપતિઓને પોતપોતાના કાર્યની અંદર નિયુક્ત કરી દીધા. આ પ્રમાણે આ 30મા સર્ગની અંદર આટલી વાતો 51 શ્લોકની અંદર કરી છે. 30મો અધ્યાય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે ત્રીસોધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત 30મો અધ્યાય સમાપ્ત થયો. 30મા અધ્યાયની અંદર 51 શ્લોક છે. 51 શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. વિદુરજીનો પ્રશ્ન હતો કે ભાઈ આવી રીતના પ્રાચેતસના કહેવાય પ્રાચીન મહર્ષિના પુત્રો તપસ્યા કરવા માટે ગયા, બરોબર ને? તો એ તપસ્યા કર્યા પછી એમણે શું કર્યું એ તમે મને આખી કહાની સંભળાવો. એટલે મૈત્રેય ઋષિ પછી એને આ આખી કહાની કહે છે કે ત્યાં આવી રીતના ઘણા વર્ષો સુધી તપસ્યા કરી, બરોબર ને? શરૂઆતમાં તો રુદ્ર એટલે કે ભગવાન શિવજીએ સુંદર મજાનું નારાયણ સ્તોત્ર આપ્યું, એ પણ વાત કરી. અને ત્યાર પછી ઘણી બધી કઠણ તપસ્યા કરી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુએ કીધું કે તમે મારી પાસેથી કંઈક વરદાન માગો. ત્યારે અહીંયા પ્રચેતાઓએ કીધું કે તમારા દર્શન તો